વાર કહ્યું છે કે છોકરીને સ્કૂલ જવાનું બંધ કરાવો. નથી જરૂર. સ્કૂલે મોકલવાની આપણે કશી જરૂર નથી છોકરી. સ્કૂલે મોકલો તો એના જગ્યા કે ઘરનું કામ શીખો. કપડા વાસણ કેવી રીતે થાય એ સાસરે જશે ને તો ચોપડી કામમાં નહીં આવે. શું કામમાં આવશે? ઘરના કામ આવડે છે? પહેલા એ પ્રશ્ન પૂછશે. આ બધું નહીં આવડતું હોય તો મારે સાંભળવું પડશે. બરાબર? એટલે પહેલા એ બધું શીખો. પણ કઈ નહીં. હવેથી સ્કૂલે નહીં જાય. અને હા, આપણે ગર્ભ પરીક્ષણ માટે જવાનું એટલે તૈયાર રહેજો. હું આવું છું થોડીક વાર. પપ્પા, મારી શાળામાં આચાર્યશ્રીએ વિજ્ઞાન મેળો રાખ્યો છે આવતીકાલે. તો એની માટે સામાન મંગાવ્યો છે પપ્પા. તો તમે આવશો ને મારી સાથે? વિજ્ઞાન મેળો છે? હા પપ્પા. થોડી લેટ પડી કહેવામાં. હમણાં ચંદ્રયાન 3 જે હતું ને એમાં જ બેસાડીને તમે મોકલી દેવાની રહી ગયું. આ બધું બંધ કરાવવા. હું આવું છું થોડીક વાર. અરે તું ઉદાસ ના થા. ચાલ તૈયાર થઈ જા અને સ્કૂલે જા. મમ્મી, આ પપ્પા કેમ મારું ભણવાનું બંધ કરાવવા માંગે છે? અરે કશું નહીં થાય, હું છું ને. ચાલ તું તૈયાર થા અને ફર્સ્ટ ક્લાસ સ્કૂલે જા. હા? અરે લાઈ દીકરી, મારી વાલી મમ્મી. ઘર પપ્પા. માં, એ માં, માં હું તારા પેટમાંથી બોલું છું. માં, માં મને મારીશ નહીં. અરે માં, અને મને પેલા દુનિયામાં તો આવવા દે માં. હજી દુનિયામાં આવી પણ નથી અને તમે લોકો મને મારવાની વાતો કરો છો. માં, હું તને ખૂબ વાર કરીશ માં, અને હું ખૂબ પ્રેમ કરીશ. માં, મારે જીવવું છે અને જીવવા દે. મારે જીવવા દે માં. મને જીવવા દે માં. બસ. બહુ થયું. છોકરી તો તુલસીનો ક્યારો કહેવાય. છોકરી તો બે કુટુંબને તારે. અને સારા નરસામાં કોઈ આવે કે ના આવે પણ દીકરી પહેલા આવીને ઊભી રહે છે. હું ગર્ભ પરીક્ષણ તો નહીં જ કરાવું. અને મારે દીકરો આવે કે દીકરી આવે, હું એને વાલથી જ જતન કરીશ. હું આ ભ્રૂણ હત્યા તો નહીં જ કરું. એના માટે મારે જે પણ કરવું પડે હું કરીશ. હે માં, મને શક્તિ આપજે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. હેલો, 181 અભયમ. હા, મારે છે ને તમારી મદદ જોઈએ છે. પહોંચું છું. હા, હું પહોંચું છું. તમે તૈયાર થઈ ગયા? ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. રાહ જોતા છે. ચલો. અરે ચલો. બેસ આવતા હશે ડોક્ટર. એમને થોડી વાર લાગશે. મેં વાત કરી. મારે હવે દીકરી નથી જોઈતી. શાંતિ. હમણાં ડોક્ટર આવશે ને એ જાંચ કરી લે કે દીકરો છે કે દીકરી. બસ. અરે કેટલી વાર લાગશે. તમે અહીંયા કેમ આવ્યા છો?
રેગ્યુલર ચેકઅપ માટે. રેગ્યુલર ચેકઅપ. મારી વાઈફ પ્રેગ્નન્ટ છે, રેગ્યુલર ચેકઅપ માટે આવે છે. મને ખબર છે તમે શેના માટે આવ્યા છો. એટલે એમ કે તમે ગર્ભ પરીક્ષણ કરવા શું કામ આવ્યા છો? ગર્ભ પરીક્ષણ માટે આવું તમને કોને કીધું? હું 181 અભયમાંથી આવું છું અને મને બધી જ ખબર છે કે તમે શું કામ આવો છો. 181 અભય? પહેલા તો મને એમ કહો કે તમારે ગર્ભ પરીક્ષણ શું કામ કરાવવું છે? જો ભાઈ, તમે જે પણ, મારે દીકરી નથી જોઈતી, મારે હવે દીકરો જોઈએ છે. મારો વંશ આગળ વધારવા માટે. દીકરીઓથી એ બધું ના થાય. દીકરીઓ ખાલી રસોડામાં જ શોભે. એક વંશ વધારવા માટે તમારે દીકરો જોઈએ છે અને દીકરી ખાલી રસોડામાં જ શોભે. અરે આજકાલની દીકરીઓ તો રસોડાથી લઈને ચંદ્ર સુધી પહોંચી ગઈ અને તમે બસ એક વંશ વધારવા માટે દીકરો એમ? અરે આપણા દેશમાં રાણી લક્ષ્મીબાઈ થઈ ગયા, અરે ચંદ્ર સુધી પહોંચવાની કલ્પના ચાવલા થઈ ગઈ, સુનિતા વિલિયમ્સ થઈ ગઈ અને તમે બસ હજી અહીંયા જ છો. અરે આપણો દેશ સૌથી પહેલા ચંદ્ર પર પહોંચ્યો અને એને પહોંચનાર પણ એક મહિલા જ હતી અને હમણાં ચંદ્રયાન 3 માટે પણ એક મહિલા જ આગળ વધી છે. અને બસ તમારે ખાલી વંશ વધારવો છે. વંશ વધારવા દીકરો જોઈએ છે. ચલો આપણે ઘરે જઈએ. કાંઈ વાંધો નહીં. અરે અમારા જેવા લોકો તો થોડી સલાહ સૂચન આપશે અને નહીં સમજે તો સજા પણ કરશે. ગર્ભ પરીક્ષણ કરવાની સજા પણ થાય છે. 10,000 થી 50,000 નો દંડ અને 5 વર્ષની જેલ પણ થાય છે. અને જે ડોક્ટર આ કરે છે એને પણ સેમ જ સજા થાય છે. જોઉં છું કેવું કરે. ચા બનાવ મારા માટે. મને મારું માથું દુખવા. ચા બનાવ. ગર્ભ પરીક્ષણ ના કરાવાય. દીકરીઓ પણ દીકરા સમાન થઈ ગઈ છે. એટલું બધું સાંભળવું પડે છે આજકાલ. અરે વાહ, અરે આવો. ભાઈ કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. અરે બેસો. અરે આમ ટેન્શનમાં કેમ લાગો છો તમે? અરે ટેન્શન તો એવું કઈ છે નહીં, પણ તમે બહુ ખુશ લાગો છો આજે. અરે ખુશ તો હોવ જ ને. આ તમને ખબર છે આજે છે ને હું બહુ જ ખુશ છું. કેમ એનું પણ? કારણ ખબર છે? હા બોલો ને. આજે મારી દીકરી છે ને જીપીએસસી ની એક્ઝામમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ છે. તમારી દીકરી જીપીએસસી ની પરીક્ષામાં પ્રથમ આવી છે? હા. એટલે અને થોડા દિવસોમાં છે ને ભાઈ મારી દીકરી ક્લાસ પણ અધિકારી પણ બનશે. એટલે પેલા ગવર્મેન્ટ ઓફિસની અંદર જે પેલા સાહેબો બેઠા હોય ત્યાં તમારી દીકરી બેસશે? હા. અરે ભાઈ એક વાત કહું તમને, મારા 2 સંતાનો હતા. એક દીકરો હતો અને એક દીકરી. આ મારો દીકરો છે ને તો નપાવટ પાક્યો. આ મારો દીકરો છે ને એને મેં પેટે પાકા બાજીને ભણાવ્યો, મોટો સાહેબ બનાવ્યો. અને મારા ગરડા ગટપણે છે ને મારો દીકરો મને છોડીને ભાગી ગયો. અને આવા ગરડા ગટપણે મારી નાની દીકરી છે ને એને મારી સાથ સંભાળ લીધી. મને સાચવ્યો, રાખ્યો. હું બીમાર થાવ ને છે ને તો મારી દીકરી જ મારા કાલાવાલા કરે. અત્યારે હું પણ અહીંયા આવ્યો તો મારા દીકરીના લીધે જ આવ્યો. આ મારા દીકરાના કારણે હું ક્યાંય ફરી નતો શકતો. આ લોકો બધા છે ને આ સમાજ
એ મને મેણા ટોણા મારતો હતો કે તારો દીકરો તો ભાગી ગયો, પણ મારી દીકરીએ છે ને મારું કુટુંબ ઉજાર્યું. અત્યારે હું ગર્વથી કહી શકું છું કે મારી દીકરી જીપીએસસી ની એક્ઝામમાં ફર્સ્ટ નંબરે પાસ થઈ છે. મારી છાતી છે ને ગદગદ તૂટે છે. લે ભાઈ, આ મોઢું મીઠું કર. પણ ભાઈ, આ ગર્ભ નિરીક્ષણ, ગર્ભ પરીક્ષણ, આ જેવી બધી વસ્તુઓથી છે ને દૂર રહેજે ભાઈ. દીકરી સાપનો ભાર નહીં હોતી ભાઈ, પણ આપણી જે માનસિકતા છે ને એ જ આપણે ઉપર ભાર બને છે. તો તારે ફક્ત આ ચશ્મા ઉતારીને તારે સમજવાની જરૂર છે. આ તારી આંખ પર બાંધેલો આ પટ્ટો હટાવ અને તારી દીકરીને ભણાવ. હા ભાઈ, આજે મને ખબર પડી, દીકરી હોય કે દીકરો, બધા એક જ સમાન હોય છે. મારી દીકરીને પણ હું ભણાવીશ. તારે ભણવું છે? હા પપ્પા. શું બનવું છે તારે? પપ્પા, મારે ભણી ગણીને ડોક્ટર બનવું છે અને સમાજમાં બીમાર માણસોની સેવા કરવી છે અને મારી મમ્મીના સપના પૂરા કરવા છે. તારે ભણવું છે ને હું ભણાવીશ. એના માટે જે પણ ખર્ચ થાય હું ખર્ચ કરીશ. હું તૈયાર છું એના માટે. અને હા, આપણે ગર્ભ પરીક્ષણ કરાવવાની કે ગર્ભપાત કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે દીકરી હોય કે દીકરો, દીકરી હશે ને તો એને માથે બેસાડીશ અને ભણાવીશ, અને આગળ વધવું હોય ને તો હું વધારીશ. શું ખબર મારી દીકરી આગળ જતા કલ્પના ચાવલા, કિરણ બેદી આમાંથી જ કોઈ એક બને. એટલે હું હવે મારી દીકરીને ભણાવીશ અને મારું બાળક જે પણ હશે હું એને સ્વીકાર કરીશ. થેન્ક યુ સર.